friends, let's start our video. This question very important. Always exam માં પૂછાય છે. આ એક્ઝામ્પલમાં થોડું કન્ફ્યુઝન હતું, but solve this mechanism. K1, K2, K3, K4, K5 rate constant. Now solution. HBr is formed in step 2 and 3 and consumed in step 4. અહીંયા એમ કહે છે કે HBr જે છે 2 અને N3 માં આપણને મળે છે, જ્યારે સ્ટેપ 4માં વપરાઈ જાય છે. કન્ઝ્યુમ મીન્સ વપરાશ. કન્ઝ્યુમ મીન વપરાશ. 2 અને 3માં બને છે અને 4માં વપરાઈ જાય છે. સો જે આપણને મળતું હોય એ પ્લસ આવશે અને જે એનો વપરાશ થઈ જાય છે ત્યાં માઇનસ આવશે. સો dHbr upon dt, HBr માટેનું ઇક્વેશન dHbr upon dt, K2 રેટ કોન્સ્ટન્ટ K2 Br પ્લસ BrH2, K2 BrH2 પ્લસ K3 HBr2, K3 HBr2 માઇનસ K4 HBr. અહીંયા વપરાઈ જાય છે મળેલો, એટલે માઇનસ આવશે આગળ. ઇક્વેશન 1. હવે એચના કોન્સન્ટ્રેશન માટે dH upon dt ઇઝ ઇક્વલ ટુ K2 BrH2. એચ માટે કરવાનું છે, એટલે અહીંયા એચ મળે છે આપણને અને 3 અને 4માં વપરાઈ જાય છે. સો this plus and 3 and 4 are minus. K2 BrH2 plus K3 HBr, K2 BrH2 minus K3 HBr2 minus K4 HBr. Equation 2. Now for bromine, dBr upon dt is equal to, bromine માટે છે તો bromine અહીંયા મળે છે, વપરાય છે, મળે છે, વપરાય છે. સો પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ. સો 2K1 Br2 minus K2 BrH2 plus K3 HBr2 plus K4 HBr minus 2K5 Br square is equal to 0. Now adding equation 2 and 3. 2 and 3 નું ટોટલ કરીશું તો પ્લસ માઇનસ નીકળી જશે, માઇનસ પ્લસ નીકળી જશે, માઇનસ પ્લસ નીકળી જશે. રહ્યું શું? 2K1 Br2 minus 2K5 Br square is equal to 0. હવે 2K5 Br square ને ઇઝ ઇક્વલની પેલી બાજુ લઈ જઈશું, એટલે 2K1 Br2 ઇઝ ઇક્વલ ટુ 2K5 Br સ્ક્વેર મળશે. હવે આપણે બ્રોમિનમાંથી શોધવાનું છે, તેથી K5 ને નીચે લઈ જઈશું. K1 upon K5 Br2 સ્ક્વેર કરવા માટે સામેની સાઈડે રૂટ લાગશે, તે Br ઇઝ ઇક્વલ ટુ K1 upon K5 1/2 Br2 1/2 ઇક્વેશન 4. આ આપણને મળ્યું ઇક્વેશન 4. Brની વેલ્યુ મળી. નાવ ફ્રોમ ઇક્વેશન 2, ઇક્વેશન 2 લઈશું આપણે dH upon dt વાળું, એચની વેલ્યુ શોધવા માટે. K2 BrH2 minus K3 HBr minus K4 HBr2 is equal to 0. આ બંનેમાં કોમન શું છે? એચ. તો એચ બંનેમાંથી કાઢી લઈશું બહાર. અંદર શું રહેશે? K3 Br2 પ્લસ K4 HBr માઇનસ એચ બહાર કાઢી લઈએ, તેથી K2 BrH2 minus H K3 Br2 plus K4 HBr is equal to 0. આ આખા સ્ટેપને ઇઝ ઇક્વલની પેલી બાજુ લઈ જઈશું, તેથી K2 BrH2 is equal to H
K3Br2 પ્લસ K4HBr, એચની વેલ્યુ શોધવાની છે. તેથી આને સામેની સાઈડે નીચે લઈ જઈશું છેદમાં H ઇઝ ઇક્વલ ટુ K2Br H2 upon K3Br2 plus K4HBr is equation 5. Substituting the value of Br in equation 5, equation 4 માં Br ની વેલ્યુ જે મળી તે ઇક્વેશન 5 માં મૂકવામાં આવે છે. તેથી H is equal to K2 upon K1 K2 into K1 upon K5 1/2 Br2 1/2 IH2. K2 એવો ને એવો, બીઆરની જગ્યાએ આવશે K1 upon K5 1/2 Br2 1/2 અને IH2 એવો ને એવો. છેદમાં છે K3Br2 plus K4HBr equation 6. Now substituting equation 4 and 6 in 1. Equation 4 Br ની વેલ્યુ and equation 6 H ની વેલ્યુ મૂકીશું આપણે ઇક્વેશન 1 માં dHBr upon dt માં. So dHBr upon dt K2 Br ની વેલ્યુ છે K1 upon K5 1/2 Br2 1/2 H2 એવું ને એવું. પછી K3 સેકન્ડ પ્લસ K3Hની વેલ્યુ આ મૂકી દઈશું અંદર. K2 K1 upon K5 1/2 Br2 1/2 H2 upon K3 Br2 K4HBr into Br2 minus K4 Hની વેલ્યુ આ મૂકી દઈશું ઇન્ટુ HBr. આ ત્રણેયમાં કોમન શું છે? K2 K1 upon K5 1/2 Br2 1/2 H2 બહાર કાઢી લઈશું. અંદર શું રહેશે? આમાં રહેશે 1, આમાં રહેશે K3 Br2, આમાં રહેશે K4, આમાં રહેશે HBr. સો 1 પ્લસ K3 Br2 અને આ છેદ રહેશે નીચેનો બંનેમાં. 1 plus K3 Br2 upon K3 Br2 plus K4 HBr and minus K4 HBr upon K3 Br2 plus K4 HBr. Now આગળનું સ્ટેપ બહાર કાઢી લીધું એ K3 બંને જ્યાં નીચેનો છેદ છે લસા સરખો કરવા માટે નીચેના સ્ટેપને ઉપર ગુણીશું આપણે. આપણને મળશે K3Br2 પ્લસ K4HBr પ્લસ K3Br2 માઇનસ K3Br2 માઇનસ K4HBr. પ્લસ માઇનસ નીકળી જશે અને નીચે રહેશે K3Br2 પ્લસ K4HBr. આગળનું સ્ટેપ કાઢી લીધું તે અહીંયા K3Br2 and K3Br2 બે વાર છે તે 2K3Br2 upon K3Br2 plus K4HBr. So dHBr upon dt is equal to, હવે આને જોડે ગુણી નાખીશું. તેથી આપણને મળશે 2K2 2K2 K1 K5 K1 upon K5 1/2 Br2 1/2 H2 dHBr upon dt K1 K5 K1 upon K5 1/2 Br2 3/, આ Br2 અને આ Br2 એડ થશે એટલે 1 plus 1/2 is equal to 3/2 થશે. સો નેક્સ્ટ નીચે K3Br2 plus K4HBr રહેશે. હવે ઉપર અને નીચે બંને ન્યુમિનેટર
એન્ડ ડિનોમિનેટર બંનેને K3Br2 વડે ડિવાઈડ કરવાના છે. તેથી DHBr dt ઇઝ ઇક્વલ ટુ 2K2. K3 નીકળી જશે, K3 વડે ડિવાઈડ કર્યા, અને BR2 1/2 કેમ થઈ જાય? તો કે 3/2 - 1 ઇઝ ઇક્વલ ટુ 1/2. સો 2K2 K1 upon K5 1/2, BR2 1/2, H2 upon 1 plus K4 HBr upon K3 HBr. 1 કેમ થઈ ગયો? તો K3Br2 નીકળી જશે બિકોઝ K3Br2 વડે ડિવાઈડ કર્યા છે. બટ K4 upon K3 and HBr upon BR2 is less than 1, so it's neglected. તેને અવગણી શકીએ છીએ આપણે. તેથી રેટ DHBr upon dt is equal to KH2Br2 1/2, જ્યાં K શું છે? તો કે 2K2 K1 upon K5 1. આ આપણને મળ્યું આપણું. So question is finished.